તાજેતરમાં બનાવટી દૂધ અને બનાવટી પનીર મળી આવવાના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાયા, પરંતુ હવે દૂધસાગર ડેરીની ચૂંટણી પણ બનાવટી દૂધની જેમ બનાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આ ચૂંટણીમાં ઠાકોર સમાજની અન્યાય થયા હોવાનું રણસિંગુ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે ફૂંક્યું છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પશુપાલનનો વ્યવસાય જે લોકોને છે તે જ લોકોને જાણે ચૂંટણી પ્રક્રિયાથી સાવ અળગા કરી દેવાયા છે। હવે જે લોકો દૂધસાગર ડેરીના આધારે છે તેમના જ અધિકારોનો જાણે ભોગ લેવાયો છે। આજે ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને જાણે છૂટી ખવાયો છે તેવી સ્થિતિનું સર્જન થયું છે। અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અન્યાયની આ પરંપરા નહીં ચાલે। એટલે એટલું દાન બોલો જેટલું આપી શકો, અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે। જ્યાં સુધી દાતાઓ તૈયાર નહીં થાય, આગેવાનો ગમે એટલી વાત કરે, કઈ નહીં થાય। આજે ગુજરાતમાં તમામ જગ્યાએ આ સમાજમાં ભૂખ લાગી છે, પણ એવી ભૂખ હજુ નથી લાગી જેનાથી ડીએસપી કલેક્ટર મળે। બે ધારાસભ્ય ઓછા આવશે ચાલશે, પણ ડીએસપી કલેક્ટર બેઠા હશે તો તમારા દીકરાઓને આવનારી ભવિષ્યને કંઈક આપશે। આના માટે તમારે વાત કરવી પડે। અલ્પેશ ઠાકોરે ચેતવણી આપી કે આ રીતે ઠાકોર સમાજને છેવાડે ધકેલવા સામે તેઓ ચોક્કસ રણસિંગુ ફૂંકશે। આગામી સમયમાં આ રીતે યોજાનારી ચૂંટણીમાં સમાજને થનારા કોઈ પણ અન્યાય સામે મેદાનમાં ઉતરશે। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજનું કોઈ પણ પ્રકારનું પ્રતિનિધિત્વ ન રહેતા અલ્પેશ ઠાકોર લાલગુમ થઈ ગયા છે। આના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હવે ફક્ત મોટા શહેરોમાં જ થતા ઠાકોર સમાજના સંમેલનો નાના શહેરોમાં પણ થવા લાગશે તેવું પણ માનવામાં આવ્યું છે। તેમણે લાગી રહ્યું છે કે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં તો એક ઉદાહરણ છે। જો રાજકીય જાગૃતિ નહીં કેળવાય તો આગામી દિવસોમાં રાજ્યની અલગ અલગ અડધી વસ્તી ધરાવતા સમાજની સ્થિતિ પણ આ પ્રકારના પ્રતિનિધિત્વ વગરની થઈ જશે। આ અન્યાય બોધના કારણે તેમણે ઠાકોર સેનાને સાબદી કરવા લાગી છે। ઠાકોર સેનાના ખાંડા ખખડાવવા માંડ્યા છે। એક સમયે પરપ્રાંતિયો સામે આંદોલન કરીને ગુજરાતીઓને ન્યાય અપાવનારા અલ્પેશ ઠાકોર હવે પોતાના સમાજને ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યા છે। આ માટે અલ્પેશ ઠાકોરે બીજા ઠાકોર આગેવાનોને પણ સાંધવા માંડ્યા છે। એક સામાજિક એકતા મંચ ઊભો કરવા માંડ્યા છે। ઠાકોર સમાજના દરેક વિભાગને સક્રિય કરવા માંડ્યા છે। ઠાકોર સમાજના અનેક વિભાગોને જોડવા માંડ્યા છે। ફક્ત અલ્પેશ ઠાકોર જ નહીં, અન્ય ઠાકોર સમાજના આગેવાન બલદેવજી ઠાકોરે પણ દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈ ચકચારભર્યા આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી જીતવા માટે સહકારી મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓને લાંચ આપવામાં આવે છે। તેમને મતોને રૂપિયાથી ખરીદવામાં આવે છે। આ લાંચ લાખોમાં જાય છે। બલદેવજી ઠાકોર જેવા જાણીતા આગેવાનના આક્ષેપના કારણે સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે। આના કારણે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાય તો આશ્ચર્ય નહીં થાય। અલ્પેશ ઠાકોર પહેલા ભાજપના જ ભૂતપૂર્વ નેતા કેસરીસિંહે દાવો કર્યો હતો કે સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હું બેઠો છું ત્યાં સુધી આવું કશું નહીં થવા દઉં। આના કારણે તેમણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ઝંપલાવ્યું હતું, પરંતુ તેમને અપેક્ષિત સફળતા મળી ન હતી। આમ છતાં તે ઘણા બધા ક્ષત્રિયોનું ધ્યાન તેમના તરફ ખેંચવામાં સફળ રહ્યા હતા। આમ રાજકારણ હવે પક્ષના બદલે વધુ ને વધુ સમાજલક્ષી થતું જાય છે। દરેક આગેવાન જાણે પોતાના સમાજને ન્યાય અપાવવા માટે નીકળી પડ્યા છે। દૂધસાગર ડેરીનો વિવાદ સાથેનો નાતો કંઈ નવો નથી, ઘણો જૂનો છે। હાલના ચેરમેન અશોક ચૌધરીએ એક સમયે લાફો ઝીક્યો હતો અને લાફાકાંડનો વિવાદ પણ લાંબો ચાલ્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા। આમ મતોને અંકે કરનારી આવડત અને રાજકીય પક્ષો સાથેના જોડાણની ફાવટમાં આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। અલ્પેશ ઠાકોરે દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સામે નારાજગી વ્યક્ત કરી। તેમણે જણાવ્યું હતું કે કલોલ વિસ્તારમાંથી જ તેમને ઢગલાબંધ ફરિયાદો મળી છે। ડેરીમાં ચાલતી મંડળીઓના વહીવટદારો જુદા જુદા હોય છે અને મતાધિકાર બીજા પાસે હોય છે। તેમને આ અન્યાય સામે સમાજને સાબદો થવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે ઠાકોર સમાજે આ અન્યાય સહન ન કરવો જોઈએ। અન્યાયની સામે હંમેશા વિરોધ કરવો પડે। ક્યાં સુધી દબાયેલા અને કચડાયેલા રહેશો? વિરોધ નહીં કરો તો વજૂદ પણ તમારું નહીં રહે। તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર અત્યંત વિશાળ છે તો ઠાકોર સમાજ પણ સહકારી ક્ષેત્ર જેવો જ વિશાળ છે। ઠાકોર સમાજની આટલી બધી વસ્તી હોવા છતાં પણ તેને મહત્વ મળી રહ્યું નથી। ઉપરથી તેમને વધુ ને વધુ પ્રમાણમાં હાંસીએ ધકેલવામાં આવી રહ્યા છે। સમાજની સ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે। સમાજ પ્રતિનિધિત્વની રીતે પાછળ થડતું જાય છે।
અમારે શું હવે રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે આંદોલન કરવું પડશે? સહકારી ક્ષેત્રમાં ઠાકોર સમાજને તેની વસ્તી મુજબ અને પશુપાલકો માટે સૌથી વધુ વસ્તી ધરાવે છે. આ સાથે જ તે ધ્યાનમાં રાખતા તેને સહકારી ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવું પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે. બળદેવજીએ દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયાને લોકશાહીના હનન સમાન ગણાવી હતી અને જણાવ્યું હતું કે ઠાકોર સમાજની વસ્તી 50% કરતાં પણ વધુ હોવા છતાં અને ડેરીમાં તેમને આગેવાન બનતા રોકવામાં આવે છે. સરકાર અને રાજકીય પક્ષો ઠરાવ કરીને ઠાકોર સમાજને ડેરી સેક્ટરથી દૂર રાખી રહ્યા છે. આ ઉપરાંત ઉમેદવારો ઊભા થાય તો તેમના પર કોઈને કોઈ રીતે દબાણ લાવીને તેમને ફોર્મ ભરતા રોકવામાં આવે છે. ઘણાને તો છેલ્લી ઘડીએ પણ સહી કરતા રોકવામાં આવે છે. તેમણે ડેરીના વર્તમાન સંચાલકો પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સંચાલકોએ સમાજના યુવાનોની નોકરીની તકો છીનવી લીધી છે. ડેરીના બોર્ડમાં ઠાકોર સમાજનો ડિરેક્ટર હશે તો સમાજના દીકરા અને દીકરીઓને ડેરીમાં રોજગાર મળી શકે છે. આ બધાનો જવાબ એક જ છે કે ઠાકોર સમાજ સહકારી ક્ષેત્રમાં કાઠું કાઢે. ડેરી સેક્ટરના બોર્ડમાં ડિરેક્ટર બને તે પહેલાં તો કમસે કમ પોતાની મંડળીઓ બનાવે. પોતાની મંડળીઓ હશે તો ડિરેક્ટર પોતાનો આવશે, પણ પોતાની મંડળીઓ જ નહીં હોય તો ડિરેક્ટર પોતાનો ક્યાંથી આવે? તેથી હવે ગામે ગામે ઠાકોર સમાજે પોતાની મતદાર મંડળીઓ બનાવવી પડશે.